दक्ष कुंजड़िया मेरा। मैं और मेरा कजिन 10 साल का है जो बॉलिंग करने गए थे और वहाँ पे हम बॉलिंग कर रहे थे और नीचे आग लग गई। तो हम वहाँ का स्टाफ हमें पीछे इमरजेंसी एग्जिट पे ले गया। तो हुआ ऐसा कि आग जो लगी थी वो इमरजेंसी एग्जिट के नीचे ही लगी थी। तो हमारा एंट्री गेट और ये इमरजेंसी एग्जिट ये सब बंद हो गया था। तो हमारे पास कोई ऑप्शन नहीं था एग्जिट के लिए। तो मैंने वहाँ पे कॉर्नर में देखा कि ये जो स्टील की शीट है वो हम तोड़ के निकल सकते हैं। तो मैंने वो तोड़ी और 20 या 30 लोग थे हम कुछ बॉलिंग करने में। बॉलिंग का बॉक्स पूरा पैक हो गया था, वहाँ पे कोई एग्जिट कोई एंट्री नहीं बचा था। तो हम 20 या 30 लोग में से हम 15 लोग मैंने जो स्टील की शीट तोड़ी वहाँ से जंप करके निकल। નામ જણાવો। મારું નામ દક્ષ ચિરાગભાઈ ગુંજડિયા છે। આજે 16 દિવસ થઈ ગયા છે અગ્નિકાંડને, હજી એ ભયાવહ દ્રશ્યો તારી સામે રહે છે? હજી રહે છે તે ત્યાંના લોકો તે ગુંગળાઈને સૌથી પહેલાં એમનો જીવ ગવાયો છે। પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી ત્યાંની। ત્યાં આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી તો ત્યાં ધુવાળો બહુ જ વધી ગયો હતો। ત્યાં અમે બોલિંગ કરતા હતા અને ત્યાંનો સ્ટાફ અમને પછી એમના પાછળના એરિયા પર લઈ ગયો ફર્સ્ટ ફ્લોરે। ત્યાં ટીઆરપી માટેના સ્ટાફનો એક્ઝિટ હતો પણ આગ તેની નીચે લાગી હતી તો ત્યાંથી એક્ઝિટ કરવું પણ શક્ય નહોતું। તો ત્યાં કોર્નરમાંથી એક જગ્યા હતી કે ત્યાં પતરા તોડીને જઈ શકાય એમ હતું। તો ત્યાં પતરામાં પાટા મારીને ત્યાંથી અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કર્યો છે। અને આજે આપણે તથાસ્તુ આર્ટ એલએલપીએ છીએ વિપુલ સાહેબે આપણને અને અન્ય બીજા લોકોએ સન્માનિત કરવા બોલાવ્યા છે। ત્યાં આશરે અમે ફર્સ્ટ ફ્લોરથી પતરું તોડ્યા બાદ 10 થી 15 લોકો અમે ફર્સ્ટ ફ્લોરેથી જમ્પ કરી ગયા હતા। અને વિશેષ રૂપથી જે રાજકોટની અંદર દુર્ઘટના બની તો ખૂબ જ દુઃખદાયક આ ઘટના હતી, પણ એમાં પણ એક શૌર્યનું જે કાર્ય થયું છે, દક્ષ નામના વિદ્યાર્થી દ્વારા 15 લોકોનું જીવન બચાવવામાં આવ્યું છે અને દક્ષ પણ અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે। તો એમને પણ આ તથાસ્તુ આર્ટ દ્વારા શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। જો આ એક સુંદર ઉદાહરણ છે કે બાળકોમાં પણ આવું સાહસ અને આવું શૌર્ય જે અનેક લોકોના જીવન બચાવી શકે છે। તો આપણે હૃદયથી શૌર્યને પણ ધન્યવાદ પાઠવીએ કે ભગવાન એને પણ એવી શક્તિ આપે કે જેનાથી આગળ આવા ને આવા સમાજ ઉપયોગી કાર્ય એ હંમેશા કરતો રહે। હરે કૃષ્ણ।